આજે આપણે આખું વરસ રહી એવી ગરમરનું અથાણું બનાવવાનું છે. આ ગરમર છે એને આપણે સારી રીતે ધોઈ લીધી છે. હવે આ ગરમરને આપણે છાલ ઉતારીશું. એમાં છાલ ઉતારવાની છરી નથી લેવાની, એનાથી જાડી છાલ ઉતરી જશે. એટલે પાતળી છાલ ઉતારી અને આપણે એને પાણીમાં નાખીશું અને બરાબર ધોશું એકવાર. પછી આપણે એને બીજા પાણીમાં નાખીશું અને એકદમ બરાબર એને 2-3 પાણીએ બરાબર મસળી અને ધોવાની, જેથી પાતળી છાલ હોય એનો કચરો પણ નીકળી જાય એમાં અને એકદમ ચોખ્ખી થઈ જશે. પાણી આપણે બદલાવી લીધું છે. હવે બીજું પાણી ફરી પાછું એડ કરીશું આમાં આપણે, જેથી ગરમર કાળી પણ ન પડે અને એને પાણી વગર રખાય પણ નહીં. જ્યારે સુધારતા હોય ત્યારે પાણીમાં જ રાખવાની એમને. એટલે આપણે ત્રીજી વાર પાણી નાખી દઈશું. હવે આપણે ત્રીજી વાર પાણી લીધા પછી ફરી પાછી આપણે એમને ધોઈ અને પાણી બદલી લઈશું. હવે બરાબર પાણીમાં ચોળી પાણી કાઢીને બીજું પાણી નાખીશું ફરીથી. ગરમર આખું વરસ કાળી ન પડે અને ખાવામાં પણ મજા આવે. હવે આ ગરમરને ચોથા પાણીમાં રાખી છે, એટલે પાણી એકદમ તાજું છે ત્યાં સુધી એમને ધોવાની છે અને આના પાણીમાં આપણે હવે રાખીશું. હવે આ પાણીમાં આપણે નાખીશું મસાલો, હળદર નાખીશું આમાં અને હલાવીશું. હળદર, મીઠું બંને નાખવાના છે ને પછી આપણે હલાવી નાખીશું, એટલે એકદમ ગરમરમાં મસાલો મિક્સ થઈ જાય. હવે બરાબર મસાલો મિક્સ થઈ ગયો છે અને હલાવી ઢાંકી દઈશું. બીજે દિવસે સવારે આપણે ખોલીએ, એમાં કાચી કેરીને ખમણી અને રાતે નાખી દીધી છે અને પાણી એકદમ ખાટું થઈ ગયું છે અને આ ગરમરને આપણે હલાવી લેવાની છે. એકદમ કાચી કેરીનું પાણી એમાં મિક્સ થઈ ગયું હોય એટલે ગરમરમાં પાણી ખાટું ચડી જશે અને મીઠું નાખી ફરી પાછા હળદર અને મીઠું થોડા નાખી અને હલાવી લઈશું આપણે એને. અને હવે આ અથાણાને આપણે બરણીમાં ભરી લઈશું અને એ જ પાણી બરણીમાં નાખી દેવાનું અને કાચી કેરી પણ જોડે નાખવાની, જેથી આ પાણી ખાટું થાય અને ગરમર ખાટી અને ખારી થઈ જાય. અને હવે 20 દિવસ પછી આપણે એને બહાર કાઢી છે અને તૈયાર છે આપણા ગરમરનું અથાણું. સવારે ચા અને ભાખરી જોડે ખાવાનું તૈયાર છે.